વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ભાવિકની જે અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં પ્રશ્ન 5 જોઈશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 4 પ્રશ્નો જોઈ ગયા છીએ. ચલો, શું કીધું છે? નીચેના વર્તુળની ત્રિજ્યા આપેલું તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. તો વર્તુળનો પરિઘ સૂત્ર બરાબર 2πr. પાઈ બરાબર 22/7, 28. 7 ચોક 28, 4 દુ 8, 22 ગુણ્યા 8, 8 દુ 16, વધી 1, 8 દુ 16 ને 1 17 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મિલીમીટર, mm. પછી છે 21 સેમી. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 22/7 અને r 21. 7 તેરી 21, 3 દુ 6, 6 ગુણ્યા 22. હવે જો 6 દુ 12, વધી 1, 6 દુ 12 ને 1 13 સેન્ટીમીટર. હવે 14 સેમી. તો લખીએ વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 અને 14, 7 દુ 14, 2 દુ 4 થાય, 4 ગુણ્યા 22 એટલે આવશે 88 સેન્ટીમીટર. હવે છે 42 મીમી. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 22/7 અને r 42, 6 સત્તા 42, 6 દુ 12 ગુણ્યા 22. હવે જો 12 દુ 24, વધી 2, 12 દુ 24, 25 અને 26 મીમી એટલે 264 મીમી જવાબ આવે. 56 સેમી. તો વર્તુળનો પરિઘ 2πr. 7 ગુણ્યા 8, 8 દુ 16 ગુણ્યા 22. હવે જો 16 દુ 32, 16 દુ 32, 33, 34, 35 સેન્ટીમીટર. એવી જ રીતે 20 સેમી. વર્તુળનો પરિઘ 2πr. જો અહીંયા 2 દુ 4 થાય એટલે 40 ગુણ્યા 22/7, 0, 4 દુ 8, 4 દુ 8 એટલે 880/7 કરીએ. અહીંયા 880/7 × 7, 35, 5. આમ ચાલ્યા જ કરશે એટલે કેટલું આવે બી લખી શકાય સેમી અને પોઈન્ટમાં 71 સેન્ટીમીટર. હવે છઠ્ઠું છે સૂચના પ્રમાણે એની કિંમત શોધવાની છે. m બરાબર કેટલું લેવાનું છે? 2. તો લઈએ 9, 5, એમની જગ્યાએ 2, 9, 5 દુ 10. હવે જો આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ એટલે કરવાના માઇનસ. 10માંથી 9 જાય તો 1, પણ નિશાની મોટાની મૂકવાની એટલે -1. મોટા 10 એની નિશાની માઇનસ છે એટલે -1 જવાબ. ચલો અહીંયા 3, એમની જગ્યાએ 2 નો વર્ગ, 3 ગુણ્યા 2 નો વર્ગ 4, -2 દુ 4 અને 7, 3 ચોક 12, 7 ને 4 11,
12માંથી 11 જાય તો 1, મોટા 12ની નિશાની એટલે પ્લસ. હવે p બરાબર -2 લેવાનું છે. ગુણાકાર કરવાના હોય ત્યારે પ્લસ માઇનસ જે જવાબ આવશે તે માઇનસ, અને 4 દુ 8 અને પછી +7. હવે જોઈએ માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 8માંથી 7 જાય તો 1 આવે, પણ મોટા કોણ -8 એટલે એની નિશાની માઇનસની. અહીંયા 2 નો વર્ગ પ્લસ 4 -2 પ્લસ 7 -3. હવે -2 નો વર્ગ હોય, 2 - 2 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હંમેશા કોઈ બી સંખ્યાનો વર્ગ હોય અને એ સંખ્યા ઋણમાં હોય તો એનો જે વર્ગ કરવાથી જે સંખ્યા મળે એ ધનમાં આવે એટલે 4. હવે પ્લસ માઇનસ -4 દુ 8 અને +7, પ્લસ માઇનસ -12, અહીંયા -8 અને +7. 8માંથી 7 જાય તો 1, પણ -1 આવે ને મોટા. હવે -12 અને -1, માઇનસ માઇનસ કરવાના પ્લસ 12 + 1 કેટલા થાય 13, પણ મોટાની નિશાની એટલે -13 જવાબ આવશે. હવે x બરાબર 4 હોય તો મૂકીએ 4 ચોક 16 -3 એટલે કેટલા આવશે 13. 19, 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 16. 16 પંચા 80. હવે આ પ્લસ છે માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 80માંથી 19 જાય, 10 લીધો, અહીંયા 7માંથી 1 અને અહીંયા 1 એટલે આવશે 61. પણ મોટા 80 એટલે માઇનસની નિશાની. તે ચોથું છે n બરાબર -3 તો લઈએ 5 -3 -1. હવે જો 5 તેરી કરવાનો ગુણાકાર, પણ પ્લસ માઇનસ થાય ગુણાકાર, અને -1 તો છે જ. હવે માઇનસ માઇનસ કરવાનો પ્લસ, 15 + 1 16, પણ નિશાની હંમેશા મોટાની. 5 -3 નો વર્ગ, જો 5 કીધું માઇનસમાં હોય અને વર્ગ હોય તો પ્લસ થઈ જાય. 3 નો વર્ગ 9, પ્લસ માઇનસ માઇનસ 5 તેરી 15 અને 2, 9 પંચા 45, -15 -2, 15 16 અથવા 45માંથી 15 જાય તો 0 અને 3, 30 -2 તો કેટલા આવશે 28, અને મોટા 30 છે એટલે એની નિશાની.